તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને મારું નામ છે રેહાન જડેજા। મિત્રો, જુલાઈ મહિનો કેવો રહેશે તેની માહિતી આજે આ વિડીયોની અંદર આપવાના છે। તો આખો જુલાઈ મહિના દરમિયાન વરસાદના ટોટલ કેટલા રાઉન્ડ આવી શકે છે અને કયા રાઉન્ડમાં કેવા વરસાદ જોવા મળી શકે છે, જુલાઈ મહિનો આખો કેવો રહેશે તેની માહિતી આપીશું। ગઈકાલે આપણે આખી જૂન મહિનાની માહિતી આપી હતી અને આજે આપણે આખા જુલાઈ મહિનાની માહિતી આપવાના છે। તો હજુ સુધી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી રેગ્યુલર સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે આ વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે। તો મિત્રો, પહેલા આપણે સૌથી પહેલા જુલાઈ મહિનાની માહિતી આપીએ। તો જુલાઈ મહિનો કેવો રહેશે? તો મિત્રો, 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈ વચ્ચેની માહિતી આપી પહેલા તો 1 જુલાઈથી લઈને 10 જુલાઈ વચ્ચે જોરદાર નદી નાળા છલકાઈ જાય એવા વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા જુલાઈ મહિનાની અંદર લાગી રહી છે। જુલાઈની અંદર જો પહેલા અઠવાડિયે પહેલા જે 10 દિવસ છે 1 થી લઈને 10 જુલાઈ એ ખૂબ સારા નીકળશે અને 1 થી લઈને 10 જુલાઈ વચ્ચે નદી નાળા છલકાઈ જાય એવા વરસાદ જોવા મળી શકે છે। તમે જ અંદાજો કરી શકો છો કે કેવો વરસાદ હશે। તો 1 થી લઈને 10 જુલાઈ વચ્ચે એક સારો રાઉન્ડ આવી રહ્યો છે, વરસાદનો જોરદાર રાઉન્ડ છે, આ મારું અનુમાન છે। અને વળી પાછો 12 થી 15 માં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ યથાવત જોવા મળી શકે છે। આમાં છૂટાછવાયા વરસાદ ખૂબ સીમિત વિસ્તારોની અંદર હશે, કોઈ ભારે રાઉન્ડ આવ નથી। 12 થી લઈને 15 જુલાઈ વચ્ચેનો હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ આવી શકે છે અને વળી પાછો 15 બાદ મતલબ કે 17 થી લઈ અને 22 જુલાઈ એમાં એક આપણે 2-4 વર્ષથી જોઈ રહ્યા છીએ કે 16, 17 થી 22 વચ્ચે એક જોરદાર રાઉન્ડ આવી જ રહ્યો છે। તો આ વર્ષે પણ તે પણ મળે છે 17 જુલાઈ થી લઈને 22 જુલાઈ વચ્ચે જોરદાર વરસાદનો રાઉન્ડ જુલાઈનો સૌથી મોટો રાઉન્ડ હશે। એમાં પણ નદી નાળા છે, ડેમો અને નવા નીર આવી શકે છે નદી નાળાની અંદર, એવા વરસાદો જોવા મળી શકે છે। મતલબ કે નવા પાણી કહી દે એવા વરસાદ જોવા મળી શકે છે। અને પછી જુલાઈના એન્ડમાં એક જોરદાર રાઉન્ડ, આનાથી પણ જોરદાર રાઉન્ડ છે 25 જુલાઈ થી લઈને 30 જુલાઈ વચ્ચે જોરદાર વરસાદનો રાઉન્ડ છે। હેલી વાળો વરસાદ છે। હેલીનો મતલબ છે કે બધા વિસ્તારોની અંદર વરસાદ હોય અને લગાતાર 5-6 દિવસ એક અઠવાડિયા સુધી વરસાદ હોય એને હેલીનો વરસાદ કહીએ છીએ અને બધા વિસ્તારોની અંદર હોય તો એ પણ એક જોરદાર વરસાદનો રાઉન્ડ છે, એમાં પણ જોરદાર વરસાદ જોવા મળી શકે છે। એકંદરે આપણે કહીએ તો જુલાઈ મહિનો છે એક જોરદાર વરસાદ જોવા મળી શકે છે। જુલાઈ મહિનો એક જોરદાર સાબિત થઈ શકે છે। જુલાઈની અંદર ધમાકેદાર વરસાદ જોવા મળી શકે છે, કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવાની જરૂર નથી। જુલાઈ મહિનો એકંદરે સારો જોવા મળી શકે છે। અમુક વિસ્તારોને બાદ કરતા બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ સારા જોવા મળી શકે છે। આ પ્રમાણે જુલાઈ મહિનાની અપડેટ છે। આપણે 1 થી લઈને 10 માં જોરદાર વરસાદનો રાઉન્ડ છે, નદી નાળા છલકાય તેવો વરસાદ છે। 12 થી 15 છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ છે। ત્યારબાદ 17 થી 22 જુલાઈ એક વરસાદનો જોરદાર રાઉન્ડ છે, સૌથી મોટો રાઉન્ડ। અને 25 જુલાઈ થી લઈને 30 જુલાઈ વચ્ચે હેલી વાળો વરસાદ છે, બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે આ પ્રકારના વરસાદ છે જુલાઈ મહિનાની અંદર જોવા મળે એવી શક્યતા લાગી રહી છે। આ આપણો કાલે જુલાઈ મહિનાનો અનુમાન હતો, માફ કરજો કાલે જૂન હતો ને આજે આ જુલાઈ મહિનાનો અપડેટ છે। આ પ્રમાણે જુલાઈ મહિનો જોવા મળી શકે છે। જુલાઈ એ વરસાદ છે એકંદરે સારા જોવા મળી શકે છે, અમુક વિસ્તારોને બાદ કરતા બધા વિસ્તારોની અંદર જુલાઈ છે એકંદરે સારો જોવા મળી શકે છે। તો ફરી પાછો તમને તારીખ જણાવી દઈએ, 1 થી લઈને 10 જુલાઈ, 12 થી લઈને 15 જુલાઈ એમાં છૂટો છવાયો અને 17 થી 22 અને વળી પાછો 25 થી 30 જુલાઈ એમાં એક જોરદાર હેલી વાળો વરસાદ જોવા મળે એવી શક્યતા લાગે છે। તો મિત્રો, ખૂબ મોટા સમાચાર છે, જુલાઈ મહિનો પણ એકંદરે સારો જોવા મળી શકે છે। આવતીકાલે આપણે ઓગસ્ટ મહિનાની માહિતી આપીશું કે ઓગસ્ટ મહિનો કેવો રહેશે અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનાની માહિતી આપીશું। તો આ પ્રમાણે જૂન અને જુલાઈ મહિનાનો આજે આપણે અનુમાન આપી દીધું છે। ગઈકાલે જૂન અને આજે આપણે જુલાઈ મહિનાનું અનુમાન આપી દીધું છે। એકંદરે જુલાઈ મહિનો છે ખૂબ સારો નીવડે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને જુલાઈ મહિનો છે ખૂબ સારો જોવા મળી શકે છે। કોઈ ખેડૂત ભાઈ ચિંતા કરવાની જરૂર નથી, ચોમાસું એકંદરે સારું જોવા મળી શકે છે। જેટલા વરસાદ થવા જોઈએ એટલા વરસાદ જોવા મળશે। 4-5 વર્ષે આપણે જે તોફાની મતલબ કે જે નુકસાનકારક વરસાદ જોઈ રહ્યા છે એમાંથી આપણે આ વર્ષે થોડી મુક્તિ જોવા મળી શકે છે, પણ વરસાદ છે એકંદરે સારા જોવા મળી શકે છે। ચોમાસું નબળું નથી રહેવાનું, કોઈ ખેડૂત ભાઈઓએ મૂંઝાવાની કે ચિંતા કરવાની જરૂર નથી। આવતીકાલે આપણે ઓગસ્ટ મહિનાની માહિતી આખી આપવાની છે, તો આ પ્રમાણે આખો જુલાઈ મહિનો જોવા મળી શકે છે। આભાર।